ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 લેક્ચર નંબર 41. ઘણા બધા લેક્ચર પત્યા, ઘણી બધી થિયરી આપણે કમ્પ્લીટ કરી, બરાબર છે. બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે અને થોડુંક અઘરું પણ ખરું. ઘણા બધા સૂત્રો, ઘણી બધી સમજ શક્તિ, ઘણું બધું યાદ રાખવાનું કરવું તો પડશે. ધોરણ 12 માં ઘણી બધી જગ્યાએ કે આગળ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં કે કોઈ પણ અભ્યાસક્રમમાં ત્રિકોણમિતિ નો ઉપયોગ તો થવાનો જ. ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સમાં પણ ત્રિકોણમિતિ આવે જ છે. એટલે વ્યવસ્થિત તમારે તૈયારી કરવી પડે, બરાબર છે. અત્યારે લઈએ છીએ આપણે ઉદાહરણ 32 નંબર, બરાબર છે. એટલે લગભગ પ્રકીર્ણ ઉદાહરણ આપણા કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એની અંદર 8 9 10 3 દાખલા બાકી છે, સેમાના જેવા છે, બરાબર છે. એ દાખલા પણ આપણે ગણવાના છે અને પછીના લેક્ચરથી લગભગ 42 કે 43 માં લેક્ચર આપણે 3.5 ને એને રિલેટેડ દાખલાઓ જોઈશું. ચાલો શરૂ કરીએ. અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપી છે tan x બરાબર 3/4. tan x શું આપે છે? 3/4. આવું કંઈક આપ્યું છે. પાછો x આપ્યો છે pi x 3pi/2. તો sin x/2 cos x/2 અને tan x/2 આ ત્રણે ત્રણ ના મૂલ્ય શોધવાના છે. હવે આપણને જે ઇન્ફોર્મેશન આપી છે tan x, ખૂણો કયો છે? x. નહીં, બધી જ જગ્યાએ ખૂણો કયો છે? x/2. તો પહેલું આપણે એવું વિચારવું પડે કે x ખૂણો છે pi થી 3pi/2. pi થી 3pi/2 ની વચ્ચે છે. pi થી 3pi/2 એટલે ચરણ થયું ત્રીજું. તો x/2 નો ખૂણો કયા ચરણમાં આવશે? આ સૌથી પહેલું વિચારવું પડે. ચાલો એ જોઈ લઈએ અને પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ચાલો અહીં pi x 3pi/2 બરાબર છે. x/2 છે તો અહીંયા 2 વડે ભાગી દઈએ તો અહીંયા આગળ pi/2 x/2 3pi/2 into 2 તો અહીંયા થયા 4. pi/2 એટલે 90 ડિગ્રી જાણો છો. pi ના છેદમાં 4 45 તરી 135 એટલે x/2 નો ખૂણો 90 થી 135 ડિગ્રીની વચ્ચે છે. તો મતલબ એવો થયો x/2 એ બીજા ચરણમાં છે. તો અહીંયા આપણે લખી શકીએ implies x/2 એ બીજા ચરણમાં છે. x/2 બીજા ચરણમાં છે. ચાલો સરસ વસ્તુ મળી ગઈ. x/2 એ બીજા ચરણમાં છે. તો બીજા ચરણમાં ધન કોણ? તો કે sin, cos આવવાના ઋણ અને tan પણ ઋણ થશે. એટલે આપણે મૂલ્ય શોધતા પહેલા એમની નિશાની તો નક્કી કરી દીધી કે sin x/2 ધન, cos x/2 ઋણ અને tan x/2 ઋણ આવશે. તો આપણે લખી દઈએ તો therefore sin x/2 એ ધન, sin x/2 એ ધન, cos x/2 એ ઋણ તથા tan x/2 એ ઋણ થશે. ચાલો આપણને આટલો આઈડિયા આવી ગયો કે sin ધન, cos અને tan તો ઋણ થવાના. કિંમતો શોધવાની છે. કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે એ વિચારવું પડે. ચાલો શીખવાડું. સૂત્રો અહીંયા આગળ કયા યુઝ કરીશું એ પણ જોઈ લઈએ. પરીક્ષામાં સૂત્ર નહીં લખો તો ચાલશે, પણ તમને ધ્યાનમાં આવે એટલે લખી દઉં. sin square x/2 is equal to 1 minus cos x આખાના છેદમાં 2. બરાબર. આ સૂત્ર આપણે ભણી ગયા છે. પછી વર્ગમૂળ લઈ લઈશું એટલે sin x/2 આપણને સરળતાથી મળી જશે. અને બીજું કયું સૂત્ર? તો કે cos સ્ક્વેર નું સૂત્ર છે પાછું. તો cos સ્ક્વેર x/2 is equal to 1 plus cos angle double by 2.
આ બંને સૂત્રનો ઉપયોગ કરવાનો અને પછી વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લેશો એટલે sin x/2 મળી જશે, cos x/2 મળી જશે અને tan x/2 તો બહુ જ છે. sin x/2 તમારી જોડે છે, tan x cos x/2 છે તમારી જોડે, તો બંનેનો ભાગાકાર કરી દેવાનો. બંનેનો ભાગાકાર કરો, sin x/2 cos x/2 એટલે મળી ગયા tan x/2. બરાબર છે. અહીંયા આગળ sin x/2 cos x/2 શું થઈ જશે? tan x/2 આ રીતના મળે. પણ એના માટે પહેલા આપણે sin x/2 અને cos x/2 શોધવા પડે. પણ એ શોધવા માટે આપણી જોડે cos x નું મૂલ્ય હોવું જોઈએ. ધ્યાન રાખો, cos ખૂણો x છે અને x એ ત્રીજા ચરણ, અને ત્રીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ આવે. આ ખાસ બધું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો આગળ cos x નું મૂલ્ય શોધી લઈએ. કેવી રીતે મળે એ પણ જોઈ લઈએ. બરાબર બાળકો, મગજમાં રાખજો, cos x નું મૂલ્ય શોધવાનું છે. હવે આપણી જોડે એક કિંમત આપેલી છે tan x, બરાબર, એનો ઉપયોગ કરીશું. તો અહીં tan x બરાબર 3/4 અને પાછું ચરણ છે pi less than x less than 3 pi/2 ત્રીજું ચરણ. cos x કેવી રીતે? તો ત્રિકોણ દોરી દો નાનકડો. તો અહીંયા આગળ સરસ મજાનો એક ત્રિકોણ દોર્યો, બરાબર છે, કાટકોણ ત્રિકોણ. આ ખૂણાને હું કહી દઉં x. tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 4 અને કર્ણ આવવાનું છે 5. ચાલો cos x શું થશે? તો cos x નું મૂલ્ય પાસેની બાજુના છેદમાં કર્ણ 4 ના છેદમાં 5 ધન આવશે કે ઋણ? જો ત્રીજું ચરણ છે, ત્રીજું ચરણ 5 થી 3 pi/2 આવવાના ઋણ. ત્રીજા ચરણમાં cos વિધેય કેવું આવશે? ઋણ આવવાનું. તો આપણને cos x મળી ગયા -4 ના છેદમાં 5. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. હવે cos x મળી ગયા તો sin² x/2 આ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે ઉપયોગ કરીશું cos² x/2. ચાલો તો હવે sin² x/2 equal to 1 - cos x ભાગ્યા 3. So therefore sin² x/2 is equal to 1 - cos x નું મૂલ્ય છે -4/5 -4/5 અને આખાના છેદમાં થવાના 2. તો therefore sin² x/2 is equal to minus plus, તો 1 + 4/5 divide by 2. ચાલો લસા લઈ લઈએ. તો 5 * 5 ને 4 9, તો અંશમાં મળ્યા 9 છેદમાં 5 અને આખાના છેદમાં 2. તો therefore sin² x/2 is equal to 5 દુ અહીંયા થઈ જવાના 10, તો 9 ના છેદમાં 10. ચાલો હવે શું કરવાનું છે? આપણે તો માત્ર sin x/2 જોઈએ છે. અહીંયા મળ્યા sin² x/2. શું મળ્યા? sin² x/2. તો વર્ગમૂળ લઈ લો. તો અહીંયા વર્ગમૂળ લીધું એટલે મળ્યા sin x/2. તો અહીંયા મળશે પ્લસ ઓર માઈનસ 9 નું વર્ગમૂળ 3, 10 નું વર્ગમૂળ 2. પરંતુ x/2 એ ક્યાં આગળ છે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં sin વિધેય હંમેશા આવશે ધન. એટલે અહીંયા થઈ ગયા sin x/2 equal to 3/10 x/2 એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં છે. અરે sin x/2 કેટલા મળ્યા? 3/10. હવે આગળ વાત આવી cos x/2 ની. સાંભળજો, cos x નું મૂલ્ય તો આપણી જોડે ઓલરેડી છે જ, બરાબર છે. cos x નું મૂલ્ય છે, સૂત્ર ઉપયોગ કરીએ cos² x/2. હવે cos² x/2 નું સૂત્ર cos² x/2 equal to 1 +
cos એંગલ ડબલ ડિવાઇડ બાય 2 બરાબર છે ખૂણો ડબલ થઈ જશે હવે cos x નું મૂલ્ય આપણે જાણીએ છીએ અહીંયા શોધી લીધું -4/5 તો કિંમત મૂકી દઈએ cos સ્ક્વેર x by 2 is equal to 1 plus -4/5 આખાના છેદમાં 2 તો therefore cos square x by 2 equal to cos square x by 2 is equal to અહીંયા માઈનસ છે તો થવાના 1 minus 4/5 divided by લસા લઈએ તો cos square x by 2 equal to 5 એકા 5 ઓછા 4 એકના છેદમાં 5 આખાના છેદમાં 2 5 નો ગુણાકાર 2 સાથે થઈ જાય એટલે થવાના 10 તો therefore cos square x by 2 equal to 1 by 10 ઓકે ચાલો બંને બાજુ પાછું વર્ગમૂળ લઈ લઈએ તો અહીંયા થવાના cos x ના છેદમાં 2 equal to plus or minus 1 upon root 10 પણ પ્લસ ઓર માઈનસ છે કાં તો પ્લસ આવે કાં તો માઈનસ x by 2 જો કયા ચરણમાં છે x by 2 એ બીજા ચરણમાં અને બીજા ચરણમાં તો cos વિધેય આવવાનું ઋણ તો cos x by 2 is equal to minus 1 upon root 10 અને કૌંસમાં લખીએ x by 2 એ બીજા ચરણમાં છે બરાબર ચાલો sin x by 2 મળી ગયા બરાબર sin x by 2 મળી ગયા cos x by 2 પણ મળી ગયા વાત આવી હવે છેલ્લું tan x by 2 અને તો બહુ જ સિમ્પલ છે sin અને cos નું મૂલ્ય જાણો છો તો tan x by 2 સરળતાથી મળી જશે જો અહીંયા તો હવે tan x by 2 બરાબર અંશમાં આવશે sin x by 2 છેદમાં આવવાના cos x by 2 is equal to ચાલો sin x by 2 નું મૂલ્ય જાણીએ છીએ 3 ના છેદમાં વર્ગમૂળમાં 10 અહીંયા લખી દઉં 3 ના છેદમાં વર્ગમૂળમાં 10 cos x by 2 minus 1 ના છેદમાં વર્ગમૂળમાં 10 તો વર્ગમૂળમાં 10 થઈ ગયા કેન્સલ તો tan x by 2 નું મૂલ્ય મળ્યું -3 બરાબર છે tan x by 2 નું મૂલ્ય મળ્યું -3 બાળકો બહુ જ સિમ્પલ દાખલો યાદ રાખો આ પ્રકારનો દાખલો આવે કે cos x પહેલા શોધો બરાબર ખૂણા ઉપરથી નક્કી કરો x by 2 કયા ચરણમાં છે ચરણ પરથી ખ્યાલ આવી જશે કે sin cos અને tan ના મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે બરાબર છે ત્યારબાદ અહીંયા આગળ લખી દેવું કે કયું ધન આવશે કયું વિધેય ઋણ આવશે સૂત્ર તો ખ્યાલ આવી ગયો સૂત્ર દાખલાની અંદર લખવાની કોઈ જરૂર નથી પણ યાદ રાખો કે sin x by 2 cos x by 2 શોધવા હશે તો આપણી જોડે cos x નું મૂલ્ય હોવું જોઈએ cos x નું મૂલ્ય મળી જાય બરાબર છે નિશાનીમાં ચરણ કયું છે ખાસ ધ્યાન રાખવાનું કિંમતો મૂકવાની છે સૂત્રમાં વર્ગમૂળ લેવાનું વર્ગમૂળ લો એટલે ધન આવશે કે ઋણ આવશે પાછું ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે તો sin x by 2 cos x by 2 સરળતાથી મળી જશે અને tan x by 2 એ તો બહુ જ સરળ છે હજુ બીજો એક દાખલો લઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો 8 નંબરનો દાખલો ચાલો બાળકો આવો જ બીજો એક સરસ મજાનો દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 દાખલા નંબર 8 ની વાત કરીએ શું ઇન્ફોર્મેશન આપી છે અને શોધવાનું શું છે એ લખી દઉં તો tan x બરાબર આપે છે -4 ના છેદમાં 3 tan x બરાબર -4 ના છેદમાં 3 અને શબ્દોમાં આપ્યું છે કે x એ બીજા ચરણમાં છે x બીજા ચરણમાં છે અને આપણે મૂલ્ય શોધવાનું છે સેમ sin x by 2 cos x by 2
તથા tan x/2 ના મૂલ્યો શોધો. હમણાં જ આગળ વાત કરી મૂલ્ય શોધવા હશે તો આપણી જોડે પહેલામાં પહેલું x/2 ક્યાં આગળ છે એ આપણે જોવું પડશે. એ શોધ્યા પછી sin x/2 ધન છે કે ઋણ છે, cos x/2 tan x/2 ધન છે કે ઋણ છે તે નક્કી કરીશું. અને ત્યારબાદ આપણે cos x નું મૂલ્ય શોધવું પડશે. ચાલો શરૂ કરીએ છીએ. ઇન્ફોર્મેશન આપી છે x વિશે, તો અહીં x ક્યાં આગળ છે તો કે બીજા ચરણમાં છે. x બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં છે તો આનો મતલબ થયો π/2 થી π ની વચ્ચે છે. x નું મૂલ્ય 90 થી 180 ની વચ્ચે છે. હવે આપણે જરૂર પડશે કયો ખૂણો તો કે x/2 તો 2 વડે ભાગી દીધા તો અહીંયા મળ્યા π/4 less than x/2 less than π/2 બરાબર છે. π/4 થી π/2 ની વચ્ચે એટલે કે 45 ડિગ્રી થી 90 ડિગ્રી ની વચ્ચે તો થયું પહેલું ચરણ. તો એનો મતલબ અહીંયા લખી શકીએ આપણે implies x/2 એ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં છે x/2. હવે પહેલા ચરણમાં છે તો બધા જ ત્રિકોણમિતિય વિધેય કેવા આવે ધન. તો અહીંયા આપણે લખી શકીએ therefore sin x/2 cos x/2 તથા tan x/2 ના મૂલ્યો ધન આવશે. ના મૂલ્યો કેવા આવશે ધન આવશે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું કે sin cos અને tan x/2 એ ત્રણેય જે વિધેય છે એમના મૂલ્ય ધન આવવાના છે એ ફિક્સ થઈ ગયું. હવે વાત કરવાની cos x/2 ની. બરાબર છે. cos x/2 મારે શોધવા છે તો tan x નું મૂલ્ય તો આપેલું છે -4/3. અહીંયા લખું છું. હવે tan x નું મૂલ્ય આપ્યું છે -4/3 અને પાછું x એ બીજા ચરણમાં છે એટલે અહીંયા લખીએ π/2 less than x less than π. ધ્યાન રાખો હવે આપણે cos x શોધવાનું છે. x એ બીજા ચરણમાં તો cos નું મૂલ્ય પણ ઋણ આવવાનું. ચાલો ત્રિકોણ દોરવો પડશે, ખબર જ છે કદાચ બધાને. ચાલો ત્રિકોણ દોર્યો. ચાલો આ ખૂણો થઈ ગયો x. tan સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કર્ણ આવવાનો 5. લખી દઉં છું cos x બરાબર બોલો cos x તો સામેની બાજુ ના છેદમાં એવું આવશે કે ના. સૂત્ર કયું cos x નું પાક કદાચ 10મા ધોરણમાં ભણી ગયા. પાસેની બાજુના છેદમાં કર્ણ તો અહીંયા થવાના 3/5. પણ ચરણ જો π/2 થી π બીજું એટલે cos x નું મૂલ્ય મળ્યું આપણને ઋણ 3/5 -3/5 મળી રહ્યા. ચાલો હવે સૂત્રોની વારી આવી. જોતા રહીએ. હવે કયું સૂત્ર? હવે આપણે શોધવું છે sin x/2 તો સૂત્ર આવશે sin square x/2 is equal to 1 - cos x/2. સૂત્ર લખું છું તો હવે sin square x/2 is equal to 1 - cos x/2. So therefore sin square x/2 is equal to 1 - cos વિધેય છે નું મૂલ્ય જો -3/5 તો અહીંયા મળશે -3/5/2. તો therefore
sin square x by 2 sin square x by 2 is equal to minus minus plus એટલે અહીંયા થાય 1 plus 3/5 divided by 2 3/5 આખાના છેદમાં 2 ચાલો લસા લઈએ તો therefore sin square x by 2 5 એકા 5 ને 3 8 8/5 ના છેદમાં 2 જોતા રહેજો ખાસ તો sin square x by 2 sin square x by 2 is equal to 8/10 5 2 10 બરાબર છે હવે શું કામ કરવાનું છે જોતા રહેજો અહીંયા આગળ sin square x by 2 છે આપણે જોઈએ છે sin x by 2 બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો અહીંયા વર્ગમૂળ લઈએ એટલે થવાના sin x by 2 બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 8/10 પ્લસ ઓર માઈનસ લખ્યા ને પણ x by 2 તો પહેલા ચરણમાં છે તો ધન આવવાના તો અહીંયા થાય sin x by 2 પ્લસ 8 ની જગ્યાએ 8 નું વર્ગમૂળ 2√2 કે 2√2 અને વર્ગમૂળમાં થશે કેમ ધન લીધા તો x by 2 એ પ્રથમ ચરણમાં છે હજુ આગળ થોડુંક સાદુરૂપ આપીએ છીએ તો અહીંયા આગળ sin x by 2 is equal to 2 વર્ગમૂળમાં 2 તો ખરા વર્ગમૂળમાં 10 એની જગ્યાએ તમે લખી શકો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 થઈ ગયા કેન્સલ અહીંયા લખું છું જોતા રહેજો તો sin x by 2 જે મળે લખી દઉં તો therefore sin x by 2 આપણને મળી ગયા 2 ના છેદમાં વર્ગમૂળમાં 5 હજુ આગળ કંઈક સાદુરૂપ આપવું છે તો વર્ગમૂળમાં 5 વડે અંશમાં અને છેદમાં ગુણી લઈએ તો sin x by 2 equal to 2/5 into √5/5 તો therefore sin x by 2 આપણને મળી ગયા 2√5 √5 into √5 મળી ગયા 5 બરાબર છે બહુ જ સહેલો દાખલો sin x by 2 નું મૂલ્ય મળી ગયું બાળકો હવે વાત આવશે cos x by 2 ની કોની વાત આવી cos x by 2 તો હવે cos square x by 2 ના સૂત્રનો ઉપયોગ કરીએ તો cos square x by 2 is equal to 1 plus cos x ભાગ્યા 2 તો therefore cos square x by 2 equal to 1 plus પણ cos x નું મૂલ્ય -3 ના છેદમાં 5 તો અહીંયા લખીએ -3 ના છેદમાં 5 આખાના છેદમાં 2 તો therefore cos square x by 2 is equal to માઈનસ થવાના તો 1 -3/5 by 2 ચાલો લસા લઈએ 5 એકા 5 ઓછા 3 તો 2 ના છેદમાં 5 2 ના છેદમાં 5 આખાના છેદમાં 2 પાછા 2 થઈ ગયા કેન્સલ એટલે અહીંયા મળી ગયા cos square x by 2 is equal to 1/5 ચાલો વર્ગમૂળ લઈએ તો સામે થશે પ્લસ ઓર માઈનસ 1/5 cos x by 2 is equal to plus or minus 1/5 આવશે શું પ્લસ આવશે કે માઈનસ તો x by 2 તો પહેલા ચરણમાં છે બરાબર x by 2 એ પહેલા ચરણમાં છે તો થવાના પ્લસ તો therefore cos x by 2 is equal to 1/5 કૌંસમાં લખીએ x by 2 પ્રથમ ચરણમાં છે પહેલા ચરણમાં છે ઓકે ચાલો આગળ
હજુ cos x/2 માટે કંઈક કામ કરવું છે તો √5 વડે ગુણીએ અને ભાગીએ. તો જો સહેજ ડાયરેક્ટ લખું √5 વડે ગુણ્યા એટલે √5 છેદમાં √5 ગુણ્યા 5 એટલે થઈ જવાના 5. બરાબર. આ કોનું મૂલ્ય મળ્યું? cos x/2. કોની વાત આવી બાળકો? તો કે tan x/2. એ તો સિમ્પલ ભાગાકાર છે. બરાબર છે? જોઈએ છે તો હવે tan x/2 બરાબર આપણે જાણીએ છીએ sin x/2. ધોરણ 10 માં આવી ગયું cos x/2. તો therefore tan x/2 is equal to sin x/2 2√5 upon 5. અહીંયા લખીએ આપણે 2√5 છેદમાં 5 આખાના છેદમાં cos x/2 વર્ગમૂળમાં 5 ના છેદમાં 5. છેદ કેન્સલ √5 એ પણ કેન્સલ એટલે આપણને ફાઇનલ આન્સર મળ્યો tan x/2 is equal to બાળકો બહુ જ સહેલો દાખલો છે. માત્ર તમારે સૂત્ર યાદ રાખવું પડે. cos² x/2 is equal to 1 plus cos angle double divided by 2. સેમ sin² x/2 equal to 1 minus cos x એટલે કે એંગલ ડબલ ભાગ્યા 2. બાળકો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો 9મો દાખલો અને જેવો જ છે. બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એનો 9 નંબરનો દાખલો આના જેવો છે. ઘરેથી આપું છું. અહીંયા લખું છું પ્રકીર્ણ સ્વાધ્યાય 3 દાખલા નંબર 9. બરાબર છે? ઘરેથી આપું છે. તકલીફ હોય તો પાછા મને ફોન કરી શકો છો. બરાબર છે? બહુ જ સહેલો દાખલો છે. સેમ મેથડ છે. બરાબર છે? આપ્યું છે આપણને કે cos x બરાબર 1/3. cos x કેવા આપ્યા છે? 1/3. અહીંયા લખી રાખું છું સહેજ. જો cos x બરાબર 1/3 ડાયરેક્ટ cos x આપેલા છે. x એ ત્રીજા ચરણમાં, ત્રીજું ચરણ એટલે કયું? x ત્રીજા ચરણમાં છે. ત્રીજું ચરણ એટલે π થી 3π/2 એટલે કંઈક આવું થશે π x < 3π/2. આપણે x/2 નો ખૂણો જોઈએ. આપણે કયો ખૂણો જોઈએ છે? x/2. તો 2 વડે ભાગી દેવો પડે. 2 વડે ભાગશો એટલે મળ્યા π/2 x/2 3π/4. 90 થી 135 x/2 ક્યાં મળ્યા? બીજા ચરણમાં. બરાબર છે? x/2 બીજા ચરણમાં છે. હવે સમજો બીજા ચરણમાં તો sin x/2 નું મૂલ્ય થવાનું ધન, cos x/2 નું મૂલ્ય ઋણ, tan x/2 નું મૂલ્ય પણ આવશે ઋણ. બરાબર છે? એટલે આ મેં દાખલા વિશે ઇન્ફોર્મેશન તમને આપી દીધી. અને cos x ડાયરેક્ટ આપેલા છે તો અહીંયા 1/3 મૂકીને કામ કરી શકો. પેલાથી માત્ર આપણે ધન ઋણ નક્કી કરી શકીએ. ઓકે. હજુ એક દાખલો બાકી છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો 10મો IMP ની 500 ઘાત. તો સ્ટાન્ડર્ડ દાખલો અને પછીના લેક્ચરમાં 42મા લેક્ચરમાં 10મો દાખલો કરીએ અને થોડાક સૂત્ર સ્વાધ્યાય 3.5 ને રિલેટેડ. ઓકે. લેક્ચર અહીંયા પૂરો કર્યું. ચાલો આવજો.